છો મારા નાના બાળકો? મને તો બધા ઓળખો જ છો અને મારા વિશે ઘણી બધી વાતો પણ સાંભળી હશે. આજે હું પોતે તમને મારો પરિચય આપીશ. હું છું ગુજરાતી ભાષા સાહિત્ય ભવન. હું દુનિયાનું એકમાત્ર એવું સ્થાન છું કે જ્યાં લોકો આવે છે હસતા મુખે અને જાય છે પણ હસતા મુખે. હું માત્ર રેતી, સિમેન્ટ અને ઈંટોથી બનેલું બાંધકામ નથી. અહીંની પ્રવૃત્તિઓ, વિચારો, જ્ઞાન અને ઘણી બધી બાબતોએ મને સજીવ બનાવી દીધું છે. તો ચાલો, મારા કેટલાય ભાઈબંધુઓ તમને કંઈક કહેવા માંગે છે. આપણે એના જ મોઢે સાંભળીએ. નમસ્તે મિત્રો, હું છું આપનો પ્રવેશ દ્વાર. દરરોજ કેટલાય ચહેરાઓ મારી અંદરથી પસાર થાય છે અને બહાર જાય છે. બધાના ચહેરાઓ અલગ અલગ, પણ ભાવ માત્ર એક જ, અને એ છે ખુશીનો ભાવ. સવારથી જ મારી ડ્યુટી શરૂ થઈ જાય છે. સાહેબ મને ખોલે છે, એ મને નથી ખોલતા. એ ખોલે છે માનવતા, લાગણી, સંવેદના, જ્ઞાન વગેરેના ભંડારને. તો બસ આવતા રહેજો અને જાતા પણ રહેજો. જાશો નહીં તો આવશો કેમ? હું છું સભાખંડ. મેં મારી અંદરની એટલી બધી યાદોનો સંગ્રહ કર્યો છે કે એની માટે તો કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક પણ ટૂંકી પડી જાય. કોઈ અતિથિનું વ્યાખ્યાન જોયું છે તો વિવિધ કળાઓની શિબિર પણ જોઈ છે. કેટલાય નાટકો જોયા છે, સંગીત જોયું છે, નૃત્યો જોયા છે. પ્રવેશ ઉત્સવમાં હું હસ્યો છું તો વિદાય સમારંભમાં હું રોયો પણ છું. બહેનોના ડબ્બામાં પડેલી વિવિધ વાનગીઓને દરરોજ નિહાળું છું. સતત બેસી રહેલા વિદ્યાર્થીઓના ગોઠણના દુખાવા તથા બેઠા બેઠા એમને નૃત્ય કરતા પણ જોયા છે. આવી અસંખ્ય બાબતોમાં હું વર્ષોથી અખંડ સાક્ષી પૂરી રહ્યો છું. અને આવનારા વર્ષોમાં પણ હું કેટલી બધી નવીન પ્રવૃત્તિઓનો ભાગીદાર બનીશ. અને હા, મને સ્વચ્છ રાખતા રહેજો ને, નહીતર મને કોણ દવાખાને લઈ જશે? આમ તો મને બધા બ્લેકબોર્ડ કહે છે, પણ હું તો દુનિયાનો સૌથી મોટો કાવ્ય સંગ્રહ છું. કેટલી ભાત ભાતની કવિતાઓ મારી અંદર મેં સમાવી છે. દરરોજ હું અવનવા શબ્દોથી નાવ છું અને નવડાવું પણ છું. બસ સમય ફાળવીને 2 મિનિટ મને વાંચજો. આ કાળા કલરનું બોર્ડ તમારા જીવનનો અંધકાર દૂર કરશે, એની ખાતરી આપું છું. અમે છીએ સ્વર્ગમાં જવાના દાદરા. તમે દરરોજ સાંભળો છો ને, સફળતાના પગથિયા, સફળતાના પગથિયા. એ બસ અમે પોતે. સ્વર્ગમાં પણ હું જ તમને પહોંચાડું છું અને પાતાળમાં પણ હું જ પાછા લાવું છું. બંને અનુભવો તમારા માટે જરૂરી છે. બસ એટલું જ કહીશ કે હંમેશા આવા સુખ દુઃખના ઘણાય પગથિયાઓ આવશે, પણ એને ચડીને જ તમે સફળતાના શિખર ઉપર ચડશો. હું છું સંશોધન છાત્રોની એક યાદી. કોણ કહે છે સંશોધન લેબોરેટરીમાં જ થાય? જુઓ મારી અંદર છપાયેલા એક એક નામને. એમણે સંશોધન કર્યું છે સાહિત્યનું, સર્જકોનું, મનોવિજ્ઞાનનું, સમાજનું, તત્વજ્ઞાનનું, કાવ્યશાસ્ત્રનું વગેરે વગેરે ઘણાય સંશોધનો અહીં થઈ ચૂક્યા છે અને હજુ એ શરૂ જ છે નિરંતર. હું કસ્ટમર કેર વાળો નથી, હું છું વિદ્યાર્થીઓની કેર કરનારો. મારી અંદર રહીને કામ કરનારા સંશોધન છાત્રો હર હંમેશ ભવનના કોઈ પણ કામ માટે ઉપલબ્ધ રહે છે. મને હંમેશા વિદ્યાર્થીઓ અને ગુરુજનો માટે મદદરૂપ થયા છે. ખાલી ફી ભરવાનું માધ્યમ નથી હું, બીજું પણ ઘણું બધું તમને અહીંથી પ્રાપ્ત થશે. હું છું શીતખંડ. વિશાળ જ્ઞાનનો ભંડાર સમાવીને બેઠો છું. આ ભવનના ભવનાધ્યક્ષ મારા સૌંદર્યને વધારે છે. હું પુસ્તકાલય પણ છું, હું જ્ઞાનાલય પણ છું, અને હું માર્ગદર્શક પણ છું. તમને સાહિત્યની કોઈ પણ મૂંઝવણ હોય, બસ એકવાર મારી મુલાકાત લેજો. તમામ મૂંઝવણોનું સમાધાન ચપટી વગાડતા તમને મળી જશે. જય હિન્દ દોસ્તો. હું છું વિપુલ સાહેબની ઓફિસ. સંસ્કૃત શાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, મંત્રોચ્ચાર, સાહિત્યનું જ્ઞાન, શિષ્ટ શબ્દ ભંડોળ જેવી અનેક બાબતોથી હું એકદમ પવિત્ર થઈ ચૂક્યો છું. કળા બાબતે કે કાવ્ય બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો બસ મારો દરવાજો ખુલ્લો જ છે. બસ ખેંચવાનું કષ્ટ કરજો. આવો આવો. લોક સાહિત્યની એવી કેટલી વાતો કે જેનાથી તમે અજાણ છો, એ તમામ મેં મારી અંદર સમાવેલી છે. આ ખંડમાં તમને બાળ સાહિત્યનું જ્ઞાન મળશે, તો પર્યાવરણ વિષયક વિચારો જાણવા મળશે. વાર્તા કહેનારાની વાર્તાઓ બધા જ લોકો સાંભળે છે, પણ હું એક જ નથી સાંભળી શકતો. એમને કહેજો કે મારી અંદર બેઠા હોય ત્યારે વાર્તાઓ કહે, કેમ કે દિવાલોને પણ કાન હોય છે. ખાલી મટીરિયલ માટે જ મારી મુલાકાત ન લેતા હો. એની સિવાય પણ કેટલું બધું હું તમને આપવા ઉત્સુક છું. મારી અંદર વસવાટ કરી રહેલા પુસ્તકોને ધૂળ ના ખાવી જોઈએ, વિદ્યાર્થીઓ ખાઈ જવા જોઈએ.
દરરોજ મારી મુલાકાત તમે લેજો. તમને જે પણ જોઈએ છે એ બધું જ મારી પાસેથી તમને શબ્દોના સ્વરૂપમાં મળી જશે. અને જ્યાંથી પુસ્તક લ્યો છો ત્યાં પાછું હતું એમ મૂકી દેજો. અને હા, પુસ્તકને બઠાવી ન લેવાનું હોય, એની અંદરના જ્ઞાનને ચોરી લેવાનું હોય. નમસ્તે મિત્રો, હું છું સ્વર્ગ. નવા આવનારા વિદ્યાર્થીઓ માટે હું અલગ જ અનુભવ છું. મારી અંદર જે પણ પ્રવેશે છે એ બધાનો હું સ્વીકાર કરું છું. હું બસ એટલું ચાહું છું કે હું દરરોજ ભર્યો રહું અને અહીંયાથી જેટલું પણ જ્ઞાન પીરસાય છે એ બધું જ તમે ગ્રહણ કરો. મને સજાવશો નહીં તો ચાલશે, પણ મારી ઓળખ હંમેશા સ્વર્ગ જેવી જ રાખજો. હું છું પાતાળ લોક. ડરશો નહીં. અહીંયા તમને ઘણા કડવા અનુભવો થશે, પણ એ તમને તમારા આવનારા જીવનમાં ઘણા બધા ઉપયોગી થશે. અહીંયા થનારી કેટલી બધી વિચાર સભાઓ, લેખકોના વ્યાખ્યાનો, વિદાય સમારંભ, ઘણું બધું મારી સ્મૃતિઓમાં પડેલું છે. મને છોડીને જનારો પ્રત્યેક વિદ્યાર્થી મારા મહત્વને સમજે છે. તો બસ દિલ લગાવીને મારો પૂરો લાભ લેજો. આશ્ચર્યચકિત ના થશો, હું ગુજરાતી ભવનમાં જ રહું છું. ઘણાએ મને પહેલી વખત જોયો હશે. મીડિયાનું પેપર પસંદ કરનારા વિદ્યાર્થીઓ મારી પાસે આવતા રહેજો. આ એકલતા મારાથી સહન નથી થતી. નવા આવનારા વિદ્યાર્થીઓને બસ એટલું જ કહીશ કે સાહિત્ય તો પુષ્કળ વાંચજો, પણ સાથે સાથે આધુનિક ટેકનોલોજીથી પણ પરિચિત થતા રહેજો. તમને લાગતું હશે ને કે આ ખાલી છે તો કેવું રૂપાળું લાગે છે, પણ મારી સુંદરતા એમાં નથી. તમે કોઈ પણ સાહિત્ય સર્જન કરો છો તો મારી ઉપર ચોંટાડો. ચિત્રો દોરો છો તો એ પણ મારી ઉપર ચોંટાડો. તમારી કળાની અભિવ્યક્તિ કરાવવા માટે જ મારો જન્મ થયો છે, તો ખાલી ન રહેવા દેતા મને ક્યારેય. હું છું પગ ધ્રુજાવનારું યંત્ર. મારી પાસે આવતા તમને કેટલોય બધો સંકોચ થતો હશે ને. આવા કેટલાય બધા સંકોચોનો વિઘ્નહર્તા છું. હજારો લોકોની વચ્ચે ડર વગર બોલાવવાની શક્તિ મારામાં પડેલી છે. હિંમત કરીને મારી પાસે એકવાર આવી તો જોજો. બધી જ ગભરામણો હું દૂર કરી નાખીશ તમારી. અહીંયા જો ટકી રહેવું હોય તમારે, તો મારી સાથે તો મિત્રતા કરવી જ પડશે. શીતળ જળ સિવાય હું તમને બીજું કશું જ નહીં આપી શકું. પણ મુસાફરી કરીને આવનારો વિદ્યાર્થી પહેલા મારી પાસે આવે છે અને પાણી પીતા પીતા એના ચહેરાનો હાશકારો કેટલું સરસ રીતે હું નિહાળું છું. બસ તમે પાણીનો ખોટો બગાડ ન કરતા. હું રિસાઈ જઈશ તો પછી તમે મને મનાવી નહીં શકો. હું દરરોજ તમને બધાને આવકારું છું. હું કોઈ પણ રોકટોક વગર તમને અંદર પ્રવેશવા દઉં છું. પણ તમે લોકો ક્યારેક મને ખુલ્લું મૂકીને જ જતા રહ્યો છો. મને સરખું બંધ કરીને જજો. અને હા, ધીમેકથી ઉપરનો લોક દેજો. માથું દુખવા માંડે છે મારું. જોયું મિત્રો, આ હતો મારો પોતાનો પરિચય. આ ઉપરાંત પણ કેટલાય કાર્યક્રમોમાં મેં ભાગ લીધો છે. એ પછી સંગીત પ્રસ્તુતિ હોય, ગુરુ પૂર્ણિમા હોય, ઉમાશંકરની જન્મ જયંતિ હોય, મેઘાણી વંદના હોય, આગચ્છંતુ હોય, સર્જકો સાથેના સંવાદો હોય, સાંસ્કૃતિક શિબિરો હોય, પરિચય પ્રવાસ હોય, રંગ વિમર્શ કે રંગવાતો હોય, વાચિકમ હોય, વિદ્યા વિમર્શ હોય, સર્જનાત્મક લેખન શિબિરો હોય, માતૃભાષા દિવસની ઉજવણી હોય, ગુજરી બજારની સફર, મોલની સફર, નવરાત્રિના ગરબા, અધ્યાપકોની વિવિધ વાતો અને એમની સર્જનાત્મક પ્રવૃત્તિઓ હોય, વડાપાઉં, પાણીપુરી, ઓળો, રોટલો જેવી વાનગીઓને માણવાનો આનંદ હોય. આવી તમામ બાબતોમાં હું ભૌતિક અને અભૌતિક રૂપે હંમેશા હાજર રહ્યો છું અને હંમેશા ગર્વની અનુભૂતિ કરી રહ્યો છું. તો ખૂબ ભણજો, આગળ વધજો, ગુજરાતી સાહિત્યને વધારે સમૃદ્ધ કરતા રહેજો. માતા પિતા તથા તમારા ગુરુજનોને ગર્વ થાય એવી સતત પ્રવૃત્તિઓ કરતા રહેજો. મારું નિર્માણ અહીં થયું છે એના માટે હું પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. એટલે બસ હું પણ બધા અધ્યાપકોને કહીશ, થેન્ક યુ સર.